નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના સુભાષનગર હમીરજી પાર્ક પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલ નબળું બાંધકામ અને ભ્રષ્ટાચાર મામલે વસાહતીઓની રજૂઆત બાદ આજે મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આવાસ યોજનાના વસાહતીઓ દ્વારા તંત્રની થીગડા મારવાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો। આવાસ યોજના તૈયાર થયાને માત્ર 4 વર્ષ જ થયા છે। નબળી ગુણવત્તાનું કામ અને ભ્રષ્ટાચારના કારણે આવાસ યોજનાના બિલ્ડિંગો ખંડેર જેવા બની ગયા છે। આ મામલે વસાહતીઓની અનેક વખત રજૂઆત બાદ આજે મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનામાં રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાને બદલે માત્ર રિપેરિંગ કામગીરી કરવામાં આવતા વસાહતીઓ એકઠા થઈ ગયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો। વસાહતીઓના વિરોધના પગલે પોલીસને બોલાવવામાં આવી હતી। પોલીસે કેટલીક મહિલાઓની અટકાયત કરી હતી।